એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. મોટા ભાઈનું નામ ધનાજી અને નાનો ભાઈ બનાજી. બનાજી પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતો હતો? તેની પાસે એક ગાય હતી. એનું દૂધ દોઈ અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ધનાજીને પોતે અમીર હોવાનું ખૂબ ગુમાન હતું. તે ગરીબ બનાજીને અને પરિવારને પોતાના સમકક્ષ નહોતો ગણતો અને તેમની પાસે કોઈ સંબંધ રાખતો નહોતો. એક દિવસ અચાનક ગાય બીમાર થઈ અને મરી ગઈ. બનાજી અને તેની પત્ની તો ખૂબ દુઃખી થયા. તેઓ ગાયને ખૂબ પ્રેમ કરતા હતા. ગાયના મરી જવાથી તેમની તો રોજીરોટી છીનવાઈ ગઈ અને હવે ઘરમાં ખાવાના પણ ફાફા પડવા લાગ્યા. ત્યારે બનાજીની પત્નીએ કહ્યું, બનાજી, તમે મોટા ભાઈ પાસે કેમ નથી જતા? તેમની પાસે તો કેટલી બધી જમીન છે, તેમાંથી આપણો પણ હક માંગો તો આપણે આપણી રોજીરોટી કમાઈ શકીએ ને. તો બનાજી કહે કે આમ તો મોટા ભાઈ આપણી સાથે કોઈ સંબંધ નથી રાખતા, પણ તું કહે છે ને તો એકવાર જઈને વાત તો કરી જોઉં. તો બનાજી ધનાજી પાસે જાય છે અને પોતાની ગરીબીની હાલત વિશે જણાવે છે અને જમીનમાં પોતાનો ભાગ માંગે છે. ધનાજી તો ગુસ્સે થઈ ગયા. આ જમીન ફક્ત મારી છે. પિતાજી બધી જમીન મારા નામ પર કરી ગયા છે, તને કશું જ મળવાનું નથી એમ કહી દે છે. બનાજી કહે છે, પણ ભાઈ, પિતાજીએ આપણા બંને માટે જમીન રાખી હતી. ધનાજી કહે છે, તારે જો જોઈતું હોય ને તો પેલી ખૂણામાં ઘંટી જૂની છે ને એ લઈ જાય, તારા ભાગની છે, જા. હવે પછી અહીં કંઈ આવતો નહીં ને તને આપવું નહીં. હિંમત કરતો જ નહીં કાંઈ. હવે બિચારો બનાજી તો તે ઘંટી ખભા ઉપર મૂકીને રડતો રડતો નીકળી પડ્યો. તે ચિંતા કરતો કરતો જતો હતો અને રસ્તામાં આકાશમાંથી એક વિચિત્ર વસ્તુ નીચે પડતી જોઈ. બનાજીએ તો દોડીને તેને કેચ કરી લીધી. તે કોઈ માણસ જેવું દેખાતું હતું. હવે પેલો માણસ આંખો ખોલીને કહે છે, ભાઈ, તારો આભાર, તે મારો જીવ બચાવ્યો. અને આગળ કહે છે કે તું કોણ છે? ત્યારે બનાજી પોતાની હાલત વિશે જણાવે છે. ત્યારે જાદુગર કહે છે કે હું એક જાદુગર છું અને એ ઘંટી પર જાદુ કરે છે અને કહે છે કે આ ઘંટી કોઈ સામાન્ય હવે ઘંટી નથી રહી, પણ એક જાદુઈ ઘંટી છે. બનાજી કહે છે કે જાદુઈ ઘંટી? તો જાદુગર કહે છે કે હા, તારે જે જોઈતું હોય ને તું આની પાસે માંગી શકે છે. બનાજી કહે છે કે મને ભૂખ લાગી છે, મને અત્યારે જ ચોખા ખાવા છે. જાદુગર ઘંટી પાસેથી ચોખા બનાવડાવે છે અને ત્યારબાદ બનાજી હવે ઘરે જાય છે. તેની પત્નીને બધી વાત કરે છે. તેમને ઘંટી પાસે ચોખા માંગ્યા. બનાજી કહે, હે ઘંટી, મને ચોખા આપ. ઘંટીમાંથી પુષ્કળ ચોખા નીકળવા લાગ્યા. જાદુગરે કહ્યું હતું કે ઘંટીને રોકવા માટે તેની પર લાલ કપડું નાખી દેવું, જેથી કરીને ઘંટી બંધ થઈ જાય. હવે બનાજી ધીમે ધીમે આ ઘંટી પાસે વસ્તુઓ બનાવડાવતો અને બજારમાં જઈને વધે એને વેચી આવતો. બનાજી ધીમે ધીમે તો અમીર થઈ ગયો. તેને નવું ઘર લીધું, નવું ખેતર લીધું. આ બધી વાત ધનાજીને પડી. ધનાજી તો આ બનાજી આટલો જલ્દી કેમ અમીર થઈ ગયો એવું વિચારવા લાગ્યો. ચોક્કસ આ કંઈક આની પાસે કારણ છે જ. હવે એક રાત્રે ધનાજીએ છુપાઈને જોયું, બારીમાંથી જુએ છે તો બનાજી ઘંટી પાસે વસ્તુઓ માંગી રહ્યો હતો અને ઘંટી જાતે જાતે ચાલી રહી હતી. હવે ધનાજી કહે છે કે અચ્છા, તો આ બધું આ ઘંટીનો જાદુ છે. મારે આ ઘંટી ચોરી લેવી જોઈશે. હવે એક રાત્રે આ ધનાજી ચોરી જાય છે ઘંટી, અને ઘંટી ચોરીને ઘરે લઈ જાય છે અને વિચારે છે કે હું જો અહીંયા ગામમાં રહીશ તો બનાજીને ખબર પડી જશે અને મારી ઘંટી ફરીથી લઈ જશે. તો એના કરતાં તો બહાર ગામ જતા રહીએ. ત્યારબાદ ધનાજીએ પોતાની પત્નીને કહ્યું, સાંભળે છે, આપણી બધી વસ્તુ પેક કરી લે અને આપણે બહાર ગામ જવાનું છે એવું કહે છે. ને પત્ની સાથે હોડીમાં બેસી અને એ તો બીજા ગામ જવા માટે નીકળી જાય છે. હોડીમાં જ્યારે બેઠા છે, ધનાજી મનમાં એટલા ફૂલાય છે કે હા, હું તો કરોડોપતિ થઈ જઈશ, હું તો અમીર માણસ બની જઈશ અને હું કંઈ જેવી તેવી વસ્તુ, ખાવા પીવાની વસ્તુઓ નહીં માંગું, હું તો ડાયરેક્ટ સોના ચાંદી એવું જ માંગીશ. હવે ધનાજી જે જમવાનું લઈ આવ્યા હતા એની પત્નીને બંને, તો પત્નીએ જમવાનું કાઢ્યું અને જ્યાં મોઢામાં બટકું નાખે છે ત્યારે ધનાજીની પત્નીને ખબર પડે છે કે આમાં તો મીઠું જ નાખવાનું ભૂલી ગઈ છું. તો હવે અહીંયા મીઠું લાવવું ક્યાંથી? ત્યારે ધનાજીને કહે છે
કે હું તો મીઠું નાખવાનું ભૂલી ગઈ છું શાકમાં, હવે અહીંયા મીઠું ક્યાંથી લાવવું? ત્યારે ધનાજી કહે છે કે અરે તું ગભરાય છે શું? આપણી પાસે જાદુઈ ઘંટી છે, એ ઘંટી મીઠું આપ એવું ઘંટીને કહે છે. તો ઘંટીમાંથી મીઠું નીકળવા લાગે છે. ધીમે 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 ઘણું બધું મીઠું નીકળી ગયું. ઘંટીમાંથી મીઠું નીકળવા લાગ્યું ત્યારે પત્ની તો ખૂબ ખુશ થઈ ગઈ. હવે કહે છે કે બસ થયું, હવે બંધ કરો ઘંટીને. હવે ધનાજી કહે છે કે સારું સારું હવે બંધ કરું. પછી ધનાજી ઘંટીને બસ થવાનું કહે છે કે ઘંટી બંધ થા. ઘંટી બંધ થાય. ઘંટી તો ચાલુ જ રહી. ધનાજી કહે કે હવે બસ, તો બી ઘંટી બંધ ના થઈ. હવે કહે છે કે હવે કાંઈ નથી જોઈતું, તો બી ઘંટી બંધ ના થઈ. અને આ ધનાજી દરેક એવો શબ્દ બોલે છે જેનાથી આપણે કહી શકીએ કે બંધ થા, પણ ઘંટી બંધ થાય તેની ઉપર તો લાલ કપડું નાખવાનું હતું તો જ બંધ થતી. હવે ધીમે 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 આ નાવડીની અંદર મીઠું ભરાવા લાગ્યું. હવે આ ધનાજી તો મીઠું ઉપાડીને બહાર નીચે નદીમાં ફેંકે છે, પણ એટલું મીઠું નીચે જાય. હવે ઘંટી તો ચાલુ ને ચાલુ ધીમે ધીમે કરતી આ નાવડી હોડી ડૂબવા લાગી. અને આ ધનાજી અને તેની પત્ની પણ ડૂબી ગયા. અને તોય ઘંટી તો ચાલુ ને ચાલુ જ રહી. હવે ઘંટી તો નદીમાં પડ્યા પછી પણ ચાલુ ને ચાલુ જ રહી, મીઠું કાઢતી જ રહી. મીઠું ચાલુ ને ચાલુ. એમાં જીવજંતુ બધા ડરીને ભાગવા લાગ્યા, પણ ઘંટી બંધ થાય નહીં. આ ઘંટી તો એની પર લાલ કપડું નાખો તો જ બંધ થાય એવું હતું. છેવટે આ હોડકી ડૂબી ગઈ. ધનાજી અને તેની પત્ની પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. જાદુઈ ઘંટી હજુ પણ દરિયાના તળિયે મીઠું કાઢી રહી છે. એટલે જ તો દરિયાનું પાણી ખારું હોય છે. શું લાગે છે તમને બાળ મિત્રો? તમે પણ એવું જ માનો છો કે? તો મને જરૂરથી કમેન્ટમાં જણાવજો હો. જો આ જ રીતે હોય તો દરિયા કિનારાની એ ઘંટી આપણને મળી જાય તો આપણે એની પર લાલ કપડું નાખી દઈએ અને દરિયાનું પાણી સરસ મજાનું મીઠું બની જાય અને એ ઘંટી આપણે લાવી અને જેને જે જોઈતું હોય તે આપીએ. તમે પણ એવું માનો છો? તમને જો એ ઘંટી મળી જાય તો એવું વિચારતા હોઈએ પણ ખરેખર એવું હોય નહીં. આ વાર્તા બસ બનાવવામાં આવી છે આ રીતની. તમે સાચું માનતા નહીં, કારણ કે દરિયાના પાણીથી જ તો મીઠું બને છે. મીઠાથી દરિયો નથી બન્યો. હું તો હમસતા મસ્તી કરતી હતી. તમે પણ તમારી મસ્તી કમેન્ટમાં જરૂરથી જણાવજો. ઓકે? તો મિત્રો આપણે આ વાર્તા પરથી શું શીખ્યા? તો સૌથી પહેલાં તો શીખ્યા કે અધૂરું જ્ઞાન પૂરેપૂરું જીવનું જોખમ બની શકે છે. બીજું કે લાલચ બુરી ચીજ છે. ત્રીજું કે કોઈની ઈર્ષ્યા કરવી નહીં. ચોથું કે આપણા પરિવારને આપણે એક સાથે મળીને રાખવું જોઈએ અને રહેવું જોઈએ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ નવી નવી વાર્તાઓ તમને જાણવા મળે, સાંભળવા મળે. તો બનેલા રહેજો આ ચેનલમાં. દરેક વિડીયોને શેર કરજો, દરેક વિડીયોમાં કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.